अवधूत चिंतन श्री गुरुदेव दत्त। મારા શ્રી પરિક્રમા કરતાં કરતાં ગદેર પહોંચી ગયા છે. એમની સાથેનો જે ભૂમિયો હતો એ ભૂમિયો હવે રજા લઈને નીકળી ગયો છે. મારા શ્રી ત્યાં એકલા છે. નર્મદા મૈયાના કિનારે એક વડ આવેલો છે. એ વડની નીચે ત્યાં થડની એક હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને નજીકમાં એક ઝૂંપડી છે. ત્યાં એક બિલ તળવી મહારાજ રહે છે. ત્યાં જઈને આપણા મહારાજશ્રીએ પોતાની ગુણપાઠ પાથરી દીધી છે. રાત્રે અહીંયા જ રોકાવાનું છે. ભોજનની કોઈ વ્યવસ્થા નથી. હવે જે ત્યાં મહારાજ છે, જે તળવી મહારાજ છે, એ પણ એ મહારાજને શું કહેવાનું, એ ભગતને શું કહેવાનું? એ ભગત પાસે હોય કદાચ કે ન હોય અને આપણાથી માગી શકાય એવો સંકોચ જ્યારે મહારાજશ્રી અનુભવે છે ત્યારે નર્મદા મૈયા જ એ ભગતને એવો વિચાર આપે છે ને ભગત તરત જ પૂછે છે કે મહારાજ કંઈ ભોજન લેશો, કંઈ ખાવું છે? એટલે આપણા મહારાજશ્રી કહે છે કે હા ભાઈ, શું છે? તો કે કંઈ નહીં, તમને જુવારનો લોટ છે એ આપી દઉં અને તમે રોટલા બનાવો અને મરચું છે તે મરચું જુવારના રોટલા ઉપર તમે લગાડીને ખાઈ લેજો. મહારાજ વિચારમાં પડી ગયા કે ભાઈ બનાવતા તો આવડતું નથી, છતાં પણ ચાલો કોશિશ કરીએ. એટલે પેલા ભગતે ત્યાં જે ઝૂંપડામાં ચૂલો હતો એ સળગાવી આપ્યો, મહારાજને લોટ આપ્યો અને જુવારનો લોટ લઈને એના રોટલા બનાવવાની કોશિશ કરવા માંડ્યા. જુવારના રોટલા બનાવે છે, સરખો લોટ થતો નથી, રોટલા ટીપવા જાય તો તૂટી જાય છે, પણ ગમે તેમ કરી અને રોટલા બનાવવાની એમણે શરૂઆત કરી. તવા ઉપર મૂકી, માટીનો તવો હોય એ સમાનામાં, એ વખતે માટી પર મૂકી અને તવાના રોટલાને આમ ગોળ ફેરવે છે. અડધો ભાગી જાય છે, એના ખૂણાઓ ભાગી જાય છે, રોટલા બળી જાય છે. અને આ રોટલા બનાવતા બનાવતા મહારાજશ્રીના આંગળા છે ને, 5 આંગળા એ દાઝી જાય છે, શેકાઈ જાય છે. ત્યારે મહારાજશ્રી વિચારે છે કે હે ગુરુ મહારાજ, તમે આ મારા આંગળા કેમ દજાડો છો? તો હાથ એ કર્મનો સિદ્ધાંત છે, કર્મનું પ્રતીક છે. ત્યારે મહારાજશ્રીને વિચાર આવે છે કે અમારા જે આંગળા, જે ગુરુ મહારાજે મને જે આ પરીક્ષા કરવા, મને જે આ ટ્રેનિંગમાં મોકલ્યો છે, ટ્રેનિંગની અંદર મારા જે આંગળા રોટલા પકવતા જે બળી રહ્યા છે, એ અધ્યાત્મના ધર્મના રસ્તે પણ એ ધર્મના જે ભોજન છે એને પકાવવાનું, ધર્મનું ભોજન જે તૈયાર કરવાનું છે, ધર્મનો પ્રસાદ જે લોકોને મારે આપવાનો છે, એ ધર્મનો પ્રસાદ આપવા માટે એને પકવવો પડશે. અને એ પકવવા માટે મારા આંગળા જે છે એ દાઝી જશે, બળી જશે. એટલે આંગળા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ. આ 5 વસ્તુ જ્યારે બળી જશે અને એનાથી જ્યારે હું મુક્ત થઈશ, અને એ મુક્ત થઈશ તો જ આ અધ્યાત્મરૂપી પ્રસાદ હું લોકોને, મારા ભક્તોને વહેંચી શકીશ. એવો ગુરુ મહારાજને બાપજી વિચાર આપે છે. અને તો જ આ જે હાથ છે કે જેનાથી તમારે આશીર્વાદ આપવાના છે, તો જ એ બધાથી મુક્ત થશો, તો જ એ હાથ તમારો પવિત્ર થશે અને એનાથી કોઈને આશીર્વાદ આપશો તો કોઈનું ભલું થશે. બાકી તો ગમે તેવો હાથ હશે ને, એ જો બળી અને એમાંથી આ બધાથી મુક્ત નહીં થાવ તો તમારો ક્યારેય તમારા હાથથી આપેલા આશીર્વાદ છે એ ક્યારેય સત્ય નહીં થાય. આમ વિચાર કરે છે. ગમે તેવા બળેલા રોટલા તૈયાર થઈ જાય છે અને એને એ રોટલાને હવે ખાવાના શેમાં? તો પાણીમાં બોળીને એની ઉપર મરચું છે, મરચું લગાડી અને મહારાજશ્રીએ ખાધું છે. અને ખાઈ અને ગમે તેમ કરીને આ પેટના ખાડાને, પેટના અગ્નિને એમણે શાંત કર્યો છે. અને છતાં પણ આ રોટલામાં એટલી બધી જાણે મીઠાશ આવી ગઈ છે કે ચોખ્ખા ઘીના લાડુ ખાધા હોય ને કેટલો આનંદ આવે, એવી મીઠાશ આ માત્ર એક રોટલા અને મરચું ખાવાના ભોજનમાં મળી રહી છે. અને તે વખતે રાત્રિ પડી ગઈ છે, અંધકાર છાવી ગયો છે. ત્યાં જ આ વડલાની નીચે પોતાની ગુણપાટ એમણે પાથરી દીધી છે. એ પાથરી દઈ અને એની ઉપર સૂઈ ગયા છે. શિયાળાના દિવસો શરૂ થઈ ગયા છે, ઠંડી લાગે છે.
એકાદ કામળી છે, એ કામળી તો કંઈ ઉપયોગમાં આવતી નથી. ત્રિપાઠી પરિવારે ગરુડેશ્વરમાંથી જે પેલો કોટ આપ્યો તો ગરમ કોટ, એ તો આપી દીધો છે. ખબર હતી કે ઠંડી પડવાની, તો પણ આપી દીધું છે. આગળ એક ભક્તે ખીચડીનો જે સામાન આપ્યો તો એ સામાન કોઈક મહારાજને આપી દીધો છે. ખબર હતી કે આગળ ભૂખ્યા રહેવાનું છે, છતાં પણ આપી દીધું છે. અને આ ગુણપાઠ પાથરીને એક નાની સરખી કામળી ઓઢીને સૂતા છે. પુષ્કળ ઠંડી લાગે છે, પણ તો પણ ત્યાં દત્ત મહારાજના સ્ત્રોત્રના અને મંત્ર જાપ કર્યા કરે છે. આંખ મળી ગઈ છે. અને આંખ મળી ગઈ ત્યાં જાણે સ્વપ્નમાં પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ આવ્યા અને પૂછ્યું, કેમ અહીં ગદેર સુધી તો પહોંચી ગયો ને? અને એકદમ ગુરુ મહારાજે જ્યારે પ્રગટ થઈને આ પૂછ્યું એટલે મહારાજ શ્રી એકદમ જ જાણે કે જાગી ગયા. જાગીને એકદમ બેઠા થઈ ગયા. બેઠા થઈ અને ગુરુ મહારાજનું નામ દઈ ગુરુદેવ દત્ત કહી અને વંદન કરવા માંડ્યા. દર્શન થતાની સાથે જ મહારાજશ્રીને બાપજીએ કહેલા એ શબ્દો યાદ આવ્યા કે હું સર્વ રીતે તારી સાથે જ છું. અને પરિક્રમા જ્યારે શરૂ કરેલી ત્યારે બાપજી એમ કહેલું કે જાઓ જાઓ, નીકળો, મારી કૃપા તમારી સાથે જ રહેશે. અને એમ થયું કે એની કૃપા જ છે કે આ બધું સહન કરવાની મને આજે શક્તિ મળી છે. સવાર પડી ગઈ, રાત્રિ ખૂબ સારી રીતે ગઈ. ખુશનુમા વાતાવરણ છે. સવાર પડી, નર્મદા મૈયાના નીરના દર્શન કરે છે. સ્નાન ઇત્યાદિ કરીને નિત્યક્રમ પોતાનો જે પૂર્ણ કર્યો છે અને સવારે નીકળ્યા. આગળ જવા નીકળ્યા ત્યાં એક નાળું આવ્યું. નાળાના જળમાં વળી પાછા પોતાની ઉપર છંટકાવ કર્યો અને ત્યાં આગળ ગયા ત્યારે એક ઔદુંબરનું વૃક્ષ જોયું. અને વૃક્ષ જોયું એટલે ઔદુંબરના વૃક્ષની સામે નમન કરીને ઊભા રહ્યા. અને આ ઔદુંબરના વૃક્ષની અંદર જાણે દત્ત મહારાજ બિરાજમાન હોય એવા દત્ત મહારાજના ત્યાં દર્શન થયા. ઔદુંબરા કલ્પર વૃક્ષ સંગમા કામદાયક ચિંતામણી ગુરુપાદો દુર્લભ કુવંતે કૃતેર જનાર્દનો દેવસ્તેતાયામ રઘુનંદ દ્વાપરે રામકૃષ્ણ ચ કલૌ શ્રીપાદ વલ્લભ એમ કરી અને ત્યાં એમને વંદન કર્યા. ત્યાં જ થોડા આગળ નીકળ્યા અને ત્યાં જોયું તો એ નદી કિનારે એક મૃતાત્મા, એક મૃત માણસને ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આપેલા. અને મોટે ભાગે નર્મદા મૈયાના પરિક્રમા કરીએ એટલે એના કિનારે સ્મશાનય હોય અને શિવજીનો પણ વાસ હોય. જ્યાં જાઓ ત્યાં આ સ્મશાન જેવું છે. દરેક ગામડાના સ્મશાન જેવું હોય એટલે નજીકમાં જઈ અને કોઈ માણસ મૃત્યુ પામે એટલે ત્યાં જ એના અગ્નિ સંસ્કાર આપે. અગ્નિ સંસ્કાર કરી અને જે તે લોકો ત્યાં પેલી માટલી હોય એ માટલી એને મૂકીને જતા રહ્યા છે. મહારાજશ્રી આ જોયું અને ત્યાં પણ વંદન કર્યા છે. અને એમને ખ્યાલ આવી ગયો. ત્યાં મહારાજશ્રી કહે છે કે નર્મદા મૈયાના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે. નર્મદા મૈયામાં જે પોતાના આત્માને સોંપી દે, જેમ કે ડોંગરે મહારાજે પોતે બ્રહ્મલીન થયા ત્યારે એમ કહ્યું હતું કે બ્રહ્મલીન થયા પછી મારા દેહને નર્મદા મૈયાની અંદર જળ સમાધિ આપી દેજો. અને જળ સમાધિ માલસરમાં આપેલી. અને એમ કે ત્યારે મારા દેહને માછલા અને જે કંઈ અંદરના જંતુઓ છે એ ખાઈ જશે, જેનાથી મારી આ કાયા છે, મારો જન્મ છે એ સિદ્ધ થશે. તો એમ કહેવાય છે કે એની અંદર જે લોકો નર્મદા કિનારે મૃત્યુ પામે છે, નર્મદા જળમાં જે સમાધિ લે છે, નર્મદા જળમાં જે લોકો મૃત્યુ પામે છે એનો હંમેશા મોક્ષ થાય છે. એક બીજી વાતને આમાં જોડવાની મને ઈચ્છા થાય. ઉછાલી આશ્રમની અંદર અત્યારે આપણા ટ્રસ્ટના જે મહામંત્રી છે એ જયેશભાઈ દેસાઈ, મૂળ નવસારી તરફના ને અત્યારે સુરતમાં રહે છે.
એમના પિતાજી જયેશભાઈ જ્યારે 16 વર્ષની ઉંમરના હતા તે વખતે એમના પિતાજી બેંકમાં નોકરી કરીને 5 કર્મચારીઓ ત્યાંથી નીકળી અને નારેશ્વર નર્મદામાં સ્નાન કરવા ગયેલા. અને જ્યારે ત્યાં સ્નાન કરવા માટે લોકો ગયા ત્યારે સ્નાન દરમિયાન એ 5 કર્મચારીઓ એમાં ડૂબી ગયેલા અને મૃત્યુ પામેલા. જયેશભાઈનો તો તે દિવસથી આની ઉપરથી શ્રદ્ધા ઉઠી ગયેલી. નાનો યુવાન અને યુવાન વયે પોતાના પિતાજી ગુમાવ્યા હોય એટલે એમને એમ થાય કે પોતાની શ્રદ્ધા જતી રહી હોય. પણ એમના માતાજીને હંમેશા બાપજી ઉપર પુષ્કળ શ્રદ્ધા, નર્મદા મૈયા ઉપર શ્રદ્ધા. અને જ્યારે જયેશભાઈ ઉછાલી આશ્રમ આવતા થયા ત્યારે એકાદ દિવસ મહારાજશ્રીએ પ્રવચનમાં એમ કહ્યું કે નર્મદા મૈયાની અંદર ત્યાં નજીકમાં જેનું પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવે કાં તો નર્મદા મૈયાની અંદર જે પોતાનો પ્રાણ ત્યજે છે એનો મોક્ષ થાય છે. અને તે દિવસથી જયેશભાઈની શ્રદ્ધા ગાઢ થઈ. જયેશભાઈના માતૃશ્રી ઉછાલી સાથે વર્ષોથી જોડેલા, એમની શ્રદ્ધા ક્યારેય ડગી નથી. પણ જયેશભાઈ જ્યારે નહોતા માનતા ત્યારે એમના માતાજી ઉછાલી આવવાના હોય તો પણ રેલવે સ્ટેશને આવીને બેસાડી જાય અને પાછા આવવાના હોય ત્યારે રેલવે સ્ટેશનથી લઈ આવે, પણ ઉછાલી આશ્રમે ના આવે. જયેશભાઈ પછી બેંકમાં નોકરી કરતા હતા અને બેંકની અંદર એમની સાથેના એક સહકર્મચારીને કોઈ મુશ્કેલી આવી અને તપાસમાં એ તકલીફમાં આવી ગયા ત્યારે કંઈક માર્ગદર્શન લેવા માટે પ્રથમ વખત નર્મદાનંદજી મહારાજ પાસે અહીં ઉછાલીમાં આવ્યા. અને ત્યાં મહારાજશ્રીએ જે કંઈ માર્ગદર્શન આપ્યું, જે કંઈ પાઠ કે સ્તોત્ર કરવાની વાત કરી અને એનાથી પેલા ભાઈ તકલીફમાંથી મુક્ત થયા. ત્યાર પછી જયેશભાઈની મહારાજશ્રી ઉપરની શ્રદ્ધા વધી. મહારાજશ્રીના પુસ્તકો વાંચતા જયેશભાઈ અને એમાં સ્વામી સમર્થનું પુસ્તક વાંચેલું એટલે સુરતમાં સ્વામી સમર્થના મઠ ઉપર એ જતા થયા. ત્યાં જતા થયા એટલે ત્યાંના લોકોને ખબર પડી કે ભાઈ બેંકમાં નોકરી કરે છે ને એકાઉન્ટ સારું જાણે છે. એટલે પછી એ લોકોએ એકાઉન્ટ સંભાળવાની કામગીરી સોંપી. કુદરતી જો ક્યાંથી ક્યાં જોડાય છે, એકાઉન્ટની કામગીરી સોંપી એટલે જયેશભાઈ એ કરવા માંડ્યા. મીનવાઇલ જયેશભાઈની બદલી થઈ, પ્રમોશન આવીને બદલી થઈ. તો બદલી કઈ જગ્યાએ થઈ? તો જ્યાં સ્વામી સમર્થનો મઠ હતો ત્યાં જ એટલામાં નીચે એ જે બેંક હતી ત્યાં જ એમની બદલી થઈ અને પ્રમોશન આવ્યું. જયેશભાઈ ત્યાં ગયા, મહારાજશ્રીને પૂછ્યું કે આ પ્રમોશન લઉં, મારી તો ઈચ્છા નથી. મહારાજશ્રી કહે કે ના, તારું સારું થવાનું તું પ્રમોશન લઈ લે. પ્રમોશન લીધું અને ગુરુ મહારાજની કૃપાથી એવી જગ્યાએ પોસ્ટિંગ મળ્યું કે જ્યાં સ્વામી સમર્થનો જે મઠ હતો ત્યાં જ નીચે એ જઈ અને એમની આ કામ કરવા માંડ્યા. અને ત્યારે સ્વામી સમર્થવાળાએ એ લોકોને એના આ સંસ્થાના ટ્રસ્ટી બનાવ્યા. આજે પણ આ જયેશભાઈ ઉછાલીમાં તો ટ્રસ્ટી છે જ, પણ સુરતના સ્વામી સમર્થ મઠના ટ્રસ્ટી પણ છે અને શ્રદ્ધાથી ભક્તિ પણ કરે છે. અને એ સિવાય એમના માતૃશ્રી અત્યારે 101 વર્ષના છે, પણ આજે પણ એકદમ અડગ શ્રદ્ધા અને ખૂબ જ શ્રદ્ધાથી ત્યાં આવે. બીજા જયેશભાઈના પણ ઘણા બધા રંગવતું મહારાજશ્રીના અને આપણા નર્મદાનંદજી મહારાજશ્રીના પણ ઘણા બધા આવા અનુભવો અને લીલાના એ સહભાગી થયેલા એ પણ છે. ક્યારેક એક વાતને પણ આગળ કરીશું. આજે મહારાજશ્રી આ નર્મદા મૈયાના કિનારે નીકળતા ગદેરથી આગળ ગયા છે અને જંગલ વિસ્તારમાં, જેને શૂળપાણેશ્વરની ઝાડી કહેવામાં આવે છે, જંગલ કહેવામાં આવે છે, ત્યાં આગળ વિચરણ કરી રહ્યા છે. વળી પાછા આગળ મળીશું, વળી બીજી વાતો કરીશું. આજે બસ આટલું. સૌને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદા. गुरुदत्त दिगंबर तव शरणं, गुरुदत्त दिगंबर तव शरणं, दाता दत्त दिगंबर तव शरणं,
અત્રિ સુનુ અનસુયાનંદન અત્રિ સુનુ અનસુયાનંદન योगिराज गुरु तव शरणं हो योगिराज गुरु तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं। મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.